આપ સૌ જાણો છો કે શ્રી સયાજીરાવ જનરલ હોસ્પિટલ છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને આ હોસ્પિટલની અંદર મધ્ય ગુજરાતના તમામ જે દર્દીઓ છે અને દર્દીઓ સાથે એમના જે સગા સંબંધીઓ આવતા હોય છે, આવી આકરી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું તંત્ર છે એ પીવાના પાણી માટે લોકો અહીંયા વલખા મારી રહ્યા છે, જે સદંતર તંત્ર નિષ્ફળ ગયું છે. અને આજે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન, શ્રીરામ યુવા સંગઠન દ્વારા અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અહીંયા. અને એક માંગણી છે કે આવી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું જે તંત્ર છે એ તંત્ર અહીંયા બેદરકાર જોવા મળ્યું છે. તાત્કાલિક ધોરણે આ પીવાના પાણીનો પ્રશ્ન છે આખા હોસ્પિટલમાં દૂર થવો જોઈએ, નહીં તો વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન, શ્રીરામ યુવા સંગઠન દર્દીઓ અને સગાઓના હિતમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સયાજી હોસ્પિટલનું તંત્ર રહેશે.